આદરણીય આચાર્ય શ્રી, પૂજ્ય શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ ખૂબ જ સારો છે કારણ કે આજે આપણી શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે. વિદાય એ એવો શબ્દ છે જેને સાંભળી સૌના આંખોમાંથી આંસુ આવે છે. વિદાય એ માત્ર વળાંક જ છે, અંત નથી. આજે એક બાજુ આનંદ છે કે અમારા મોટા ભાઈ બહેનો અભ્યાસક્રમના નવા સોપાન તરફ જઈ રહ્યા છે અને બીજી બાજુ મન ઉદાસ છે કે બીજા સત્રથી જ્યારે અમે આ શાળામાં આવીશું ત્યારે આ પરિચિત ચહેરા જોવા મળશે નહીં. તમે હતા તો શાળામાં એક અલગ જ રોનક હતી. તમારી મદદ અને શિખામણમાં એક મધુરતા હતી. આજે વિદાયની વેળાએ હૃદય ભરાઈ આવે છે કારણ કે તમારી હાજરી જ અમારી હિંમત હતી. તમે અમારા માટે ખાલી એક સહપાઠી જ નહીં, એક માર્ગદર્શન હતા. રિસેસમાં તમારી સાથે કરેલી મસ્તી, રમતગમતના મેદાનમાં મળેલી તમારી મદદ અને પ્રોત્સાહન અમે ક્યારે નહીં ભૂલીએ. આજે ભલે તમે શાળાના દરવાજેથી વિદાય લઈ રહ્યા છો, પણ અમારા હૃદયમાં તમારું સ્થાન હંમેશા રહેશે. અમે હૈયાના હરખથી તે ફૂલો ધર્યા છે, તે ફૂલોમાં લાખ ઉમંગો ભર્યા છે. તેને લેજો તમે પણ મનથી સ્વીકારી. તે ફૂલો ખીલવવા અમે કંઈક જતન જો કર્યા છે. અંતમાં હું આખી શાળા વતી તમને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. તમે જે લક્ષ્ય નક્કી કરો તેમાં તમને સફળતા મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. મંઝિલ તો હજી ઘણી બાકી છે દોસ્તો, સફળતાના આકાશમાં ઉડવાની એક ક્ષણ બાકી છે. તમે જઈ રહ્યા છો એક નવી દુનિયામાં પાંખો ફેલાવીને. બસ દરેક વળાંક પર એક સ્મિત બાકી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.